અમરેલીના લીલિયામાં જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। અમરેલીના મોટા લીલિયામાં અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવ ઉજવાયો હતો। ધારાસભ્ય સાંસદ સહિત 1000 લોકોની વિશાળ શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં લીલિયા શહેર તેમજ આસપાસની મહિલાઓએ રાસની રમઝટ બોલાવી હતી। રામનવમી નિમિત્તે લીલિયાના રામજી મંદિરથી શરૂ કરીને રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા શોભાયાત્રામાં જોડાયા હતા। સાંસદ અને ધારાસભ્ય હાથમાં કેસરી ધ્વજ ફરકાવ્યો હતો। ધારાસભ્ય મહેશ કસવાલાએ લીલિયા સહિત દેશના નાગરિકોને રામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવી હતી। જય શ્રી રામ। મારું નામ હરેશભાઈ ગણેશભાઈ ગાંગડિયા, બજરંગ સેવા સમિતિમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવું છું અને આજે રામનવમીના આ પાવન દિવસે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામજી મંદિર સમિતિ દ્વારા તેમજ લીલિયા ગૌશાળા ગ્રુપ, બજરંગ ગ્રુપ આ બધાની બહુ જોરદાર મહેનતના હિસાબે આજ આપણે આ રાજમાર્ગો ઉપર સફળ શોભાયાત્રા લઈને નીકળ્યા છીએ। તો ગામની અંદરથી દરેક સમાજના લોકો, ભાઈઓ, બહેનો, બાળકો બધા જોડાય, સાથ સહકાર આપી અને લીલિયાનું એક સમરસ વાતાવરણ બને એવા હેતુથી એક ભવ્યમાં ભવ્ય શોભાયાત્રાનું નિર્માણ થયું અને આજે રાજમાર્ગો પર ફરે છે। તો આપ સૌ પધાર્યા અને આપ સૌ ટીવી મીડિયાના જે પત્રકાર ભાઈઓનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ। પરિન રાજપુરા, આયોજક શ્રી રામ સેવા સમિતિ। આજે રામ જન્મોત્સવ નિમિત્તે લીલિયા નગરની અંદર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ડીજે સાથે અને આ આયોજન ઘરની અંદર આવ્યું। લીલિયા ગામની અંદર જે રૂટ ઉપર શોભાયાત્રા નીકળવાની હતી રેટ ઉપર ગેટ અને લાઇટિંગથી આખા ગામને સુશોભિત કરવામાં આવ્યું હતું। અમારા આજના ઉત્સવની અંદર અમને પ્રોત્સાહન આપવા માટે અમરેલીથી સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ અને અમારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પણ આ તકે અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને અમને આ રામ ઉત્સવ સફળ બનાવવા માટેથી ગામ લોકોએ ખૂબ અને સાથ સહકાર આપ્યો છે। રામનવમી એ સનાતન ધર્મના તમામ અનુયાયીઓનો આસ્થાનો તહેવાર છે। સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર છે। મને એ વાતની ખુશી છે કે મારા મતક્ષેત્રની અંદર લીલિયાની અંદર રામનવમી રથયાત્રા સમિતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરે છે। આખું નગર અને તાલુકાના તમામ લોકો, શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન આ રથની અંદર કરી પોતે ધન્યતા અનુભવે છે। હું તમામ રથયાત્રાની અંદર જોડાયેલા ભાવિક ભક્તો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને ખાસ કરીને આ રથયાત્રા માટે છેલ્લા 1 મહિનાથી આયોજન કરતી ટીમને હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું। ચાલો સૌ સાથે મળીને ભગવાન રામે જે દિશા આપી છે એના દર્શનની અંદર રામચરિત્ર અંદરની જે માર્ગ સૂચવ્યા છે એ માર્ગ ઉપર ચાલી અને દેશના કલ્યાણ માટેનો સાથે મળીને નિર્ધાર કરીએ।